મિત્રો, ઇંગ્લિશ શીખવા માટે પાયાના સૌથી જરૂરી એવા 50 જેટલા એક્શન વર્બ. તમે કહેશો કે સર ઉચ્ચાર શીખવા છે, તો ઉચ્ચાર તમને શીખવાડીશ. અર્થ નથી આવડતા તો અર્થ પણ તમને આવડી જશે. એનો ઉપયોગ શું થાય વાક્યમાં, યુઝ શું થાય એ શીખવું છે તો પણ આવડી જશે. બધું જ તમને આજના વિડીયોમાં મળી જશે. ચોક્કસથી વિડીયો પૂરો ધ્યાનથી સમજવાનો છે. ખૂબ જ જરૂરી છે. આટલું સિમ્પલ રીતે તમને કોઈ નહીં શીખવાડે. જુઓ, સૌથી પહેલું જે ક્રિયાપદ છે, જે શબ્દ છે, જે આવડવો જોઈએ તે શબ્દ છે ગો. ઉચ્ચાર આપેલો છે અહીંયા, ગો. ગો એટલે તમને ખબર જ છે, જવું. વાક્ય આપેલું છે, જોઈ શકો છો, આઈ ગો. આઈ ગો એટલે કે હું જાઉં છું. પહેલો શબ્દ છે, આવડી ગયો હશે. બીજો શબ્દ જોઈ શકો છો, શબ્દ છે કમ, COME. ઉચ્ચાર છે કમ. અર્થ આવવું. અને જે તમારું વાક્ય છે તે જોઈ શકો છો, કમ હિયર. કમ હિયર, અહીંયા આવ. ચોક્કસથી નેક્સ્ટ ત્રીજો શબ્દ છે, જોઈ શકો છો, તે છે EAT. ઈટ એટલે કે ખાવું. કોઈ પણ વસ્તુ ખાવા માટે કયો શબ્દ વપરાય છે? ઈટ વપરાય છે. વાક્યમાં ઉપયોગ કઈ રીતે કરશો? ઈટ યોર ફૂડ. ઈટ યોર ફૂડ, તમારું ખાવાનું ખાઓ. નેક્સ્ટ ચોથો શબ્દ છે એના પછી. હવે જમ્યા પછી કંઈક પીવું હોય તો કયું ક્રિયાપદ વપરાય છે, કયો શબ્દ વપરાય છે? DRINK. ઉચ્ચાર છે ડ્રિંક. ડ્રિંક એટલે કે કંઈક પીવું. વાક્ય છે ડ્રિંક વોટર. ડ્રિંક વોટર, પાણી પીવો. ચોક્કસથી ચોથો શબ્દ છે. નેક્સ્ટ પાંચમો શબ્દ છે ઊંઘવું. ઊંઘવા માટે શબ્દ વપરાય છે તે છે સ્લીપ. સ્લીપ ઉચ્ચાર નીચે આપેલો છે, જોઈ લેશો. સ્લીપ, ઊંઘવું. અને વાક્ય છે ઊંઘી જાઓ. ઇંગ્લિશમાં કહેશો ગો ટુ સ્લીપ. ગો ટુ સ્લીપ. તો ચલો, એક નાનકડો પ્રશ્ન તમને હવે પૂછું છું ખાસ. 5 શબ્દો પૂરા થયા છે તો યાદ રાખો. ચલો, ખાવા માટે કયો શબ્દ વપરાય છે લખવાનો છે. ખાવા માટે કમેન્ટમાં ચોક્કસથી લખશો. અને આવવા માટે કયો શબ્દ વપરાય છે? આવવું. ખાવું અને આવવું ઇંગ્લિશમાં કમેન્ટમાં ચોક્કસથી નીચે લખશો. ચલો આગળ નેક્સ્ટ શબ્દ છે, બોલો, ગુજરાતી શબ્દ છે દોડવું. દોડવું, આના માટે ઇંગ્લિશ સ્પેલિંગ છે રન, RUN. શું વાંચશો આને? રન. આને રૂન નહીં વાંચતા, અને વાંચજો રન. દોડવું. વાક્ય પણ જોઈ શકો છો. તમારે કહેવું છે કે ઝડપથી દોડો, તો ઇંગ્લિશમાં કહેશો રન ફાસ્ટ. ઠીક છે. ચલો નેક્સ્ટ એના પછી શબ્દ સમજીએ. એ એક્શન વર્બ છે ચાલવું. ચાલવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે, ઉચ્ચાર થશે વોક. WALK. અહીંયા ખાસ એલ લખાય છે, પણ એલનો ઉચ્ચાર નથી કરવાનો. લખવો પડશે, ઉચ્ચાર નથી કરવાનો. વોક. ચલો જોઈ શકો છો. ચાલો હવે થોડું ચાલીએ, આપણે ચાલવા જઈએ. લેટ્સ વોક. નેક્સ્ટ 8મો શબ્દ છે, બોલો, એક્શન કઈ છે? કૂદવું. ક્રિયાપદ છે કૂદવું. તમે ઇંગ્લિશમાં લખશો જમ્પ. જમ્પ એટલે કૂદવું. વાક્ય સિમ્પલ, સરસ મજાનું. ઊંચે કૂદો. હજુ થોડું ઊંચે કૂદો, તમે કહેશો જમ્પ હાઈ. જમ્પ હાઈ એટલે કે ઊંચે કૂદો. નેક્સ્ટ શબ્દ છે 9મો શબ્દ છે વાત કરવી. કોઈની જોડે વાત કરવી, ઇંગ્લિશમાં શબ્દ વપરાશે, એક્શન વર્બ છે ટોક. અહીંયા પણ જોઈ શકો છો એલનો ઉચ્ચાર લખાય છે પણ ઉચ્ચાર નથી કરવાનો. તમે કહેશો ટોક. ટોક એટલે વાત કરવી. વાક્ય શું છે? મારી સાથે વાત કરો. ઇંગ્લિશમાં કહેશો ટોક ટુ મી. ટોક ટુ મી, આવું વાક્ય વપરાશે. ચલો આગળ નેક્સ્ટ. કોઈકને કંઈક કહેવું છે.
કહેવા માટે ઇંગ્લિશમાં શબ્દ છે જે ક્રિયાપદ છે સે. સે એટલે કંઈક કહેવું. વાક્ય છે કે કંઈક બોલો, કંઈક કહો. સે સમથિંગ. સે સમથિંગ. ચલો 11મો શબ્દ છે સિમ્પલ, બોલવું. બોલવા માટે વપરાય છે સ્પીક. સ્પીક એટલે કંઈક બોલવું. વાક્ય જોઈ લઈએ. સ્પીક ઇંગ્લિશ. સ્પીક ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલો, ઇંગ્લિશ બોલો. સ્પીક ઇંગ્લિશ. ચલો ફરીથી તમને એક સ્પેલિંગ આપું છું, તમારે કમેન્ટમાં લખવાનો છે. બોલો. શબ્દ છે દોડવું, આનું ઇંગ્લિશ તમારે લખવાનું છે. અને ચાલવું, આ બંનેનું ઇંગ્લિશ કમેન્ટમાં લખવાનું છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ 12મો શબ્દ છે સાંભળવું. હવે ખાસ સમજો, સાંભળવું, ધ્યાનથી સાંભળવું. ધ્યાનથી સાંભળવું, ફોકસથી સાંભળવું. ઇંગ્લિશમાં વપરાય છે એના માટે લિસન. અહીંયા પણ ટીનો ઉચ્ચાર નથી કરવાનો, તમારે બોલવાનું છે લિસન. લિસન સાંભળવું. મારી વાત સાંભળો. ઇંગ્લિશમાં તમે કહેશો લિસન ટુ મી. લિસન ટુ મી. ચલો નેક્સ્ટ. હવે શબ્દ છે સાંભળવું. હવે તમારા કાને કંઈ પડે છે, તમે ઈચ્છો કે ના ઈચ્છો છતાં પણ તમને સંભળાય છે. આના માટે શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં, તે છે હિયર. હિયર એટલે સાંભળવું. અહીંયા ધ્યાનથી સાંભળવાની વાત નથી, ખાલી સાંભળવું. બરાબર છે. હિયર. વાક્ય છે શું તમે મારો અવાજ સાંભળી શકો છો? શું તમે સાંભળી શકો છો? કેન યુ હિયર? કેન યુ હિયર? વાક્ય વપરાશે. ચલો આગળ નેક્સ્ટ. જોવું. જોવા માટે શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે તે છે લુક. લુક એટલે જોવું. બરાબર છે. અહીંયા જુઓ, ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, તો આ જુઓ. વાક્ય છે આ જુઓ. લુક એટ ધીસ. લુક એટ ધીસ. અહીંયા જુઓ, આ જુઓ. ચલો નેક્સ્ટ 15મો શબ્દ છે જોવું. બરાબર છે. જોવું, કંઈક દેખાવું. અહીંયા કોઈ એક્ઝેક્ટ કોઈ વસ્તુ જોવાની વાત નથી, પણ તમને કંઈક દેખાય છે. આના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે સી. સી એટલે કે કંઈક દેખાવું. જેમ કે હું એક પક્ષી જોઉં છું, મારી આંખોથી મને દેખાય છે. તમે લખશો આઈ સી અ બર્ડ. આઈ સી અ બર્ડ. હું એક પક્ષી જોઉં છું. નેક્સ્ટ. હવે શબ્દ છે ધ્યાનથી જોવું. અર્થ ખાસ સમજો, ફરક ખાસ સમજો. કે તમારે કોઈ પિક્ચર જોવું છે, બરાબર છે, તમે ધ્યાનથી કોઈ મૂવી જોઈ રહ્યા છો, કોઈ સિરિયલ જોઈ રહ્યા છો, કોઈનું લેક્ચર જોઈ રહ્યા છો, તો આના માટે તમે સી નહીં વાપરો, આના માટે તમે લુક નહીં વાપરો, આના માટે તમે વાપરશો વોચ. શું વાપરશો? વોચ. વોચ. વાક્ય જોઈ લો કે ટીવી જુઓ. વોચ ટીવી. આવો, કારણ કે કોઈ શો જોવો છે, કંઈ ચલચિત્ર ચાલે છે, જોવું છે, ચલચિત્ર સિરિયલ વગેરે જોવા માટે વોચ વપરાશે. હવે શબ્દ છે વાંચવું. વાંચવા માટે ઇંગ્લિશમાં તમે વાપરશો રીડ. ઉચ્ચાર છે રીડ. જેમ કે ચોપડી વાંચો. રીડ અ બુક. રીડ અ બુક. નેક્સ્ટ વાક્ય છે 18મો શબ્દ છે આપણો. 18મો શબ્દ છે કંઈક લખવું. લખવા માટે તમે લખશો રાઇટ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, ઉચ્ચાર છે આનો રાઇટ, પણ ડબલ્યુ જે છે આનો ઉચ્ચાર કોઈ થશે નહીં. તમારે વાંચવાનું છે રાઇટ. રાઇટ એટલે કંઈક લખવું. પત્ર લખો. વાક્ય છે રાઇટ અ લેટર. રાઇટ અ લેટર. ચલો નેક્સ્ટ શબ્દ હવે સમજીએ. જોઈ શકો છો નેક્સ્ટ શબ્દ છે 19મો શબ્દ આવી ગયો છે કંઈક ગાવું. આવડશે. ગાવા માટે એક્શન જે ક્રિયાપદ છે, એક્શન વર્બ છે, તે છે સિંગ. સિંગ ગાવું. વાક્ય જોઈ શકો છો કે ગીત ગાઓ. તમે ઇંગ્લિશમાં લખશો સિંગ અ સોંગ.
સિંગ અ સોંગ, તમે એક ગીત ગાઓ. ચલો હવે નેક્સ્ટ 20મો શબ્દ છે ખાસ. હવે ગીત ગાઓ છો તો પછી નાચવું પણ પડશે. આ તો બધાને ખબર જ છે. નાચવું, આના માટે શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં, એક્શન વર્બ છે ડાન્સ. ડાન્સ એટલે કે નાચવું. મારી સાથે નાચો, ઇંગ્લિશમાં લખશો ડાન્સ વિથ મી. ડાન્સ વિથ મી. ચલો હવે એક પ્રશ્ન અહીંયા પૂછું છું, કમેન્ટમાં લખવાનો છે. કોઈ વસ્તુ ધ્યાનથી સાંભળવી. કઈ વસ્તુ ધ્યાનથી સાંભળવી, ઇંગ્લિશમાં શું લખાય ક્રિયાપદ? ચોક્કસથી કમેન્ટમાં લખશો. ચલો હવે આવી ગયું છે આપણું 21મું ક્રિયાપદ, 21st જે વર્બ છે ક્રિયાપદ છે રમવું. તમે ઇંગ્લિશમાં લખશો પ્લે. પ્લે, બરાબર છે. ઉચ્ચાર જોઈ લો ખાસ. અને વાક્ય છે ક્રિકેટ રમો, તમે કહેશો પ્લે ક્રિકેટ. પ્લે ક્રિકેટ. ચલો આગળ નેક્સ્ટ 22મું ક્રિયાપદ છે કોઈ કામ કરવું, ઇંગ્લિશમાં આપણે કહીશું એને વર્ક. વર્ક એટલે કામ કરવું. વર્ક જોઈ શકો છો વાક્ય, હું સખત કામ કરું છું, આઈ વર્ક હાર્ડ. નેક્સ્ટ ભણવું. ભણવા માટે જે ક્રિયાપદ છે તે છે સ્ટડી. સ્ટડી એટલે કે, અહીંયા લખી દઉં છું ફરીથી એકવાર, સ્ટડી એટલે કે ભણવું. વાક્ય છે રોજ ભણો, સ્ટડી એવરી ડે. સ્ટડી એવરી ડે. નેક્સ્ટ 24મું ક્રિયાપદ છે કંઈક શીખવું. કોઈ પણ વસ્તુ, જેમ કે સાયકલ શીખવી છે, ઇંગ્લિશ શીખવું છે, કંઈ પણ વસ્તુ શીખવી છે, ક્રિયાપદ છે એના માટે લર્ન. લર્ન એટલે શીખવું. અહીંયા લખી દઉં છું ફરીથી, લર્ન એટલે કે શીખવું. ઇંગ્લિશ શીખો, ઇંગ્લિશમાં લર્ન ઇંગ્લિશ. ચલો આગળ નેક્સ્ટ. હવે શીખવું છે તો કંઈક શીખવવું, કોઈકને કંઈક શીખવવું, કોઈકને કંઈક ભણાવવું. એના માટે જે શબ્દ વપરાય છે તે છે ટીચ. ટીચ, જેમ કે મને શીખવાડો, વાક્ય થશે ટીચ મી. ટીચ મી. ચલો આગળ 26મો શબ્દ છે કોઈકને કંઈક આપવું. શબ્દ વપરાશે આના માટે ગિવ. ગિવ આપવું. મને પાણી આપો, મને પાણી આપો, ગિવ મી વોટર. ગિવ મી વોટર. ચલો નેક્સ્ટ 27મો શબ્દ છે કંઈક લેવું. લેવા માટે શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં, એ છે ટેક. ટેક એટલે કંઈ લેવું. જેમ કે આ લો, આ વસ્તુ લો, આ પકડો, ટેક ધીસ. ટેક ધીસ. કંઈક ખરીદવું. આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે બી યુ વાય એટલે કે બાય. બાય એટલે કે ખરીદવું. વાક્ય જોઈ શકો છો પેન ખરીદો, બાય અ પેન. પેન ખરીદો. નેક્સ્ટ 29મું જે ક્રિયાપદ છે કોઈકને કંઈક વેચવું. આના માટે જે શબ્દ વપરાય છે વેચવું, એના માટે જે ક્રિયાપદ છે તે છે સેલ. સેલ એટલે કંઈક વેચવું. વાક્ય જોઈ શકો છો કે આ કાર વેચી દો, સેલ ધ કાર. કાર જૂની છે, વેચી દો, સેલ ધ કાર. નેક્સ્ટ હવે આપણું જે ક્રિયાપદ છે નેક્સ્ટ 30મું ક્રિયાપદ છે કંઈક ખોલવું. પાયાનું ક્રિયાપદ છે, આવડવું જોઈએ. એનો સ્પેલિંગ છે ઓપન. ઉચ્ચાર થશે ઓ પન. ઓપન એટલે ખોલવું. દરવાજો ખોલો, ઓપન ધી ડોર. ઓપન ધી ડોર. બરાબર છે. નેક્સ્ટ હવે બંધ પણ કરવું પડશે તો કંઈક બંધ કરવું. બંધ કરવું એના માટે ક્રિયાપદ છે, બોલો, એના માટે ક્રિયાપદ છે ક્લોઝ. ઉચ્ચાર છે એનો ક્લોઝ. જેમ કે બારી બંધ કરો, તમે કહેશો ક્લોઝ ધી વિન્ડો. ક્લોઝ ધી વિન્ડો. નેક્સ્ટ કોઈ વસ્તુને તમારે ધક્કો મારવો છે.
ધારો કે ધક્કો મારવો છે, એના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે? બોલો. શબ્દ છે પુશ. કોઈને ધક્કો મારવો છે, પુશ ઉચ્ચાર થશે, પુશ. વાક્ય થશે ટેબલને ધક્કો મારો, પુશ ધી ટેબલ, પુશ ધી ટેબલ. નેક્સ્ટ 32મું ક્રિયાપદ. હવે 33મું ક્રિયાપદ આવ્યું છે, સોરી. કોઈ વસ્તુને તમારી તરફ ખેંચવી. ખેંચવા માટે સ્પેલિંગ છે પુલ. પુલ એટલે ખેંચવું. વાક્ય જોઈ શકો છો. દોરડું ખેંચો, પુલ ધી રોપ, પુલ ધી રોપ. નેક્સ્ટ જે ક્રિયાપદ છે 34મું ક્રિયાપદ છે કંઈક વિચારવું. એના માટે ઇંગ્લિશ શબ્દ છે થિંક. થિંક વિચારવું. વાક્ય જોઈ શકો છો કે તેના વિશે વિચારો. થિંક અબાઉટ ઇટ, થિંક અબાઉટ ઇટ. બરાબર છે. ચલો નેક્સ્ટ 35મું જે ક્રિયાપદ છે, 35 નંબરનું કંઈક જાણવું. એના માટે ઇંગ્લિશ સ્પેલિંગ છે નો. ખાસ કેનો ઉચ્ચાર નથી કરવાનો અહીંયા, અને આને ડબલ્યુનો ઉચ્ચાર પણ પાછળ નહીં જ થાય. આનો ઉચ્ચાર થશે નો. લખાશે ખરું, ઉચ્ચાર નહીં થાય. KNOW. એટલે કંઈક જાણવું. હું તેને ઓળખું છું, હું તેને જાણું છું. વાક્ય થશે આઈ નો હિમ. ચલો નેક્સ્ટ 37 નંબરનું જે આપણું ક્રિયાપદ છે કોઈકની મદદ કરવી. પાયાનું ક્રિયાપદ છે હેલ્પ કરવી. શું કરવું છે તમારે? હેલ્પ. હેલ્પ કરવી, મદદ કરવી. વાક્ય છે મહેરબાની કરીને મને મદદ કરો, હેલ્પ મી પ્લીઝ, હેલ્પ મી પ્લીઝ. નેક્સ્ટ સિમ્પલ, બધાને ખબર હશે, કોઈકને પ્રેમ કરવો. એના માટે જે શબ્દ વપરાય છે તે છે લવ. LOVE, લવ. વાક્ય જોઈ શકો છો. હું મારા પરિવારને પ્રેમ કરું છું. આઈ લવ માય ફેમિલી. નેક્સ્ટ 38 નંબર, 38 નંબર કંઈક ગમવું. મને કોઈ ગમે છે, તમને કંઈક ગમે છે. એના માટે શબ્દ છે ઇંગ્લિશમાં લાઈક. લાઈક કરવું. વાક્ય જોઈ શકો છો. મને આ ગમે છે. આઈ લાઈક ધીસ, આઈ લાઈક ધીસ. ચલો આગળ નેક્સ્ટ 39 નંબર છે કંઈક જોઈએ છે, કંઈક ઈચ્છા છે, કંઈક આપણે કંઈક લાવવું છે, કંઈક જોઈએ છે. તમે વાપરશો એના માટે વોન્ટ. શબ્દ છે વોન્ટ. વોન્ટ એટલે કંઈક જોઈએ છે. મારે ચા જોઈએ છે, મારે ચા પીવી છે, એ અર્થમાં મારે ચાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટી. કંઈક ઈચ્છા હોવી, કંઈક જોઈએ છે, વોન્ટ વપરાશે. નેક્સ્ટ 40મો શબ્દ છે કોઈ વસ્તુની જરૂર હોવી. આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે, ક્રિયાપદ છે નીડ. ઉચ્ચાર છે નીડ. વાક્ય છે કે મારે મદદની જરૂર છે. આઈ નીડ હેલ્પ. ખરેખર જરૂર છે તો નીડ વપરાશે. આઈ નીડ હેલ્પ. નેક્સ્ટ 41 નંબર છે કોઈ વસ્તુ શોધવી, કે મને આ શોધી આપો. આના માટે ઇંગ્લિશ ક્રિયાપદ છે ફાઇન્ડ. ઉચ્ચાર જોઈ શકો છો. ફાઇન્ડ. ચાવી શોધો. ફાઇન્ડ ધ કી. ફાઇન્ડ ધ કી. નેક્સ્ટ 42 નંબર છે કોઈ વસ્તુનો ઉપયોગ કરવો છે. એના માટે ક્રિયાપદ કયું છે? તમે વાંચશો આને યુઝ. યુઝ એટલે કોઈ વસ્તુનો ઉપયોગ કરવો. જેમ કે તમારા ફોનનો ઉપયોગ કરો. યુઝ યોર ફોન. યુઝ યોર ફોન. ચલો ફરીથી એક તમને જે શબ્દ ફરીથી તમને આપી દઉં છું. તમારે વિચારીને કમેન્ટમાં લખવાનો છે. આવડશે ચોક્કસથી. કોઈકને અથવા તો કંઈક જાણવું. કંઈક જાણવું અને કંઈક શોધવું. આ બંને શબ્દોનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે. યાદ ચોક્કસથી રાખી દીધું હશે તમે. ચલો નેક્સ્ટ જે સ્પેલિંગ છે, જે યાદ રાખવાનું છે, ચોક્કસથી આવડવું જોઈએ. તો મિત્રો તે શબ્દ છે 43 નંબરનો શબ્દ છે કંઈક બનાવવું. જેમ કે જમવાનું બનાવવું છે, કોઈ પ્રોજેક્ટ બનાવવો છે,
એના માટે ઇંગ્લિશમાં બનાવવા માટે શબ્દ કયો વપરાશે? એ શબ્દ છે મેક. વાક્ય જોઈ લો. થોડી ચા બનાવો. જુઓ કંઈક બનાવવાની વાત આવી છે તો આમાં કુક શબ્દ નહીં વાપરીએ. મેક સમ ટી. આવું વાક્ય બનશે. ચલો હવે બાંધવું. ખાસ કોઈ ઇમારત બાંધવી છે, ઘર બાંધવું છે, બિલ્ડિંગ શબ્દ તમે સાંભળ્યો છે, કંઈ પણ બાંધવું, આના માટે શબ્દ વપરાય છે બિલ્ડ. અહીંયા ભલે યુ લખાય છે, ઉચ્ચાર નહીં થાય. ઉચ્ચાર આનો થશે બિલ્ડ, એટલે કંઈક બાંધવું, કંઈક ચણવું. ઘર ચણો અથવા ઘર બાંધો. બિલ્ડ અ હાઉસ. જોડે બોલશો એટલી વધારે પ્રેક્ટિસ થશે. કંઈક પકડવું, કંઈક ઝીલવું. કોઈ વ્યક્તિ કંઈક નાખે છે અને તમારે પકડવું છે. શબ્દ ખબર હશે, ક્રિકેટમાં સાંભળ્યો જ છે બધાએ, કેચ. ખાસ TCH ભેગું આવે, તમારે ખાલી ચનો ઉચ્ચાર કરવાનો છે, એટલે ઉચ્ચાર થશે આનો કેચ. કેચ એટલે પકડવું. બોલ પકડો, કેચ ધી બોલ. કેચ ધી બોલ. તમે કહો છો બસ પકડો, ટ્રેન પકડો, એના માટે પણ કેચ શબ્દ વાપરી શકાય છે. ચલો કેચ ક્યારે પકડશો? કંઈ ફેંકવું પણ પડશે, કંઈક ફેંકવું. આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે તે છે થ્રો. થ્રો કરવું એટલે કોઈ વસ્તુને ફેંકવી. જેમ કે તેને ફેંકી દો. તેને ફેંકી દો, દૂર ફેંકી દો. થ્રો ઇટ અવે. થ્રો ઇટ અવે આવું વાક્ય તમારું બનશે. 47 નંબરનું જે સ્પેલિંગ છે, કંઈક ધોવું. કપડાં ધોવા છે, બરાબર છે. કોઈ પણ વસ્તુ ધોવી છે, ગાડી ધોવી છે, ધોવું છે, શું વપરાશે? વોશ વપરાશે. વોશ કરવું એટલે ધોવું. તમારા હાથ જમતી પહેલાં ધારો કે ધોઈ લો. વોશ યોર હેન્ડ્સ વાક્ય બનશે. ચલો નેક્સ્ટ. કોઈ વસ્તુ સાફ કરવી. સાફ કરવા માટે શબ્દ છે ક્લીન. ક્લીન એટલે કે સાફ કરવું. વાક્ય છે કે રૂમ સાફ કરો. ક્લીન ધી રૂમ. ક્લીન ધી રૂમ. અને શબ્દ બોલો કયો છે? રાંધવું. રાંધવા માટે શબ્દ વપરાશે કુક. કુક એટલે રાંધવું. વાક્ય છે તમારું કે રાતનું જમવાનું બનાવો. કુક ડિનર. કુક ડિનર. અને આજનો જે શબ્દ છે ખાસ છેલ્લો, ચલાવવું, અથવા તમે ગુજરાતીમાં કહી શકો હાંકવું. કોઈ ગાડી ચલાવી, કોઈ ગાડી હાંકવી, આના માટે વપરાય છે ડ્રાઈવ. ડ્રાઈવ એટલે કંઈક ચલાવવું, કંઈક હાંકવું. ધ્યાનથી ચલાવો. ડ્રાઈવ તમે લખ્યું છે ધ્યાનથી ચલાવો, એટલે કે ડ્રાઈવ કેરફુલી. ડ્રાઈવ કેરફુલી આ રીતનું વાક્ય બનશે. તો છેલ્લા જે શબ્દો તમારે કમેન્ટમાં લખવાના છે તે ખાસ લખી લેશો. બોલો, હું તમને એક શબ્દ ખાસ હવે આમાંથી પૂછીશ, તમારે કમેન્ટમાં મને જણાવવાના છે, બરાબર છે? ખાસ ચલો, તમારે કહેવું છે કે કોઈ વસ્તુ પકડો. પકડો ખાસ, જેમ કે એવું કહું છું કે આ બસ પકડો અથવા ટ્રેન પકડો. આના માટે કયો શબ્દ વપરાશે કમેન્ટમાં ચોક્કસથી લખશો. કંઈક પકડવું છે. થેન્ક્સ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો.